સુરતમાં લગ્ન માટે બુક કરાવેલા હોલમાં જુગાર રમતા ઝડપાયા છે। લગ્નના એક દિવસ પહેલા જેલની હવા ખાવી પડી હતી। વરરાજા સહિત સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા। રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમતા હતા। પોલીસે રેડ કરી વરરાજા સહિત 13 લોકોની ધરપકડ કરી છે। લગ્ન હોવાથી વરરાજા અને તેના ભાઈને પોલીસે જામીન આપ્યા હતા। પોલીસે કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે, ત્યાં ટુંબી હોલ કરીને છે। ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાના મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ ટુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમતા હતા। એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। લગ્નના એક દિવસ પહેલા જ વરરાજા અને તેના ભાઈએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે, કારણ કે લગ્નના એક દિવસ પહેલા લગ્ન પ્રસંગ માટે બુક કરાવવામાં આવેલ હોલની અંદર વરરાજા સહિત સંબંધીઓ જુગાર રમી રહ્યા હતા અને તે અંગેની માહિતી મળતા રાંદેર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો અને વરરાજા સહિત 13 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અંતે વરરાજા સહિતના જે તમામ લોકો છે તે આવી ગયા હતા પોલીસ પકડમાં। હાલ જે પ્રમાણે આપ તસવીરો જોઈ શકો છો, સુરતના રાંદેર પોલીસની પકડમાં ઉભેલા તમામ અને જે તે જુગાર ધારાની કલમ હેઠળ રાંદેર પોલીસ દ્વારા અટકાયતમાં લીધા છે, જેમાં ટુંબી હોલ જે રાંદેર વિસ્તારમાં આવેલ છે અને મળસ્કેના 5 વાગ્યાના સમય દરમિયાન અહીં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે રાંદેર પોલીસે અહીં છાપો માર્યો હતો, જ્યાં નવાઝ શરીફ કાંગડા જે વરરાજા છે તેઓ પણ આ જુગાર રમવામાં સામેલ હતા અને પોલીસે જ્યારે છાપો માર્યો ત્યારે વરરાજા સહિત તેના ભાઈ અને સંબંધીઓ મળી કુલ 13 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી। જો કે વરરાજા સહિત તેના ભાઈને છે તે ટેબલ જામીન પર છે તે મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને 11 લોકોને હાલ જે અટકાયતી પગલાં લઈ અને કાયદેસરની જે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી રાંદેર પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે। જોકે સ્થળ ઉપરથી પોલીસે 76,000 રોકડા રૂપિયા અને 12 જેટલા મોબાઈલ તેમજ કુલ મળી 2 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની જે કાર્યવાહી છે તે હાલ રાંદેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જો કે તમામ લોકો જે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા તે પ્રસંગ ક્યાંક તેઓના જે અન્ય પ્રસંગની અંદર ફેરવાઈ ગયો છે, કારણ કે લગ્ન પ્રસંગના એક દિવસ પહેલા જ આ તમામ લોકો જુગાર રમી રહ્યા હતા અને રંગમાં ભંગ પોલીસે પાડી આ તમામ લોકોને પકડી પાડ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।